गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 9 સંસ્કૃત 16મું પદ્ય પાઠ આપણું અજય સહ ભવિષ્યતિ, એટલે કે તે વિજેતા બનશે, તે વિજેતા થશે। કોણ કોણ વિજેતા થશે? તો આપણે વાત કરી હતી કે આપણે આજુબાજુમાં રહેલા પશુ પક્ષીઓની અંદર જે ગુણો રહેલા છે એ ગુણો આપણે બધાએ સ્વીકારવા જોઈએ। એ ગુણોને કંઈક આપણે જીવનમાં ઉતારવા જોઈએ, તો આપણે પણ જીવનમાં સફળ થઈશું। એટલે કે પશુ પક્ષીઓ પાસેથી કંઈક શીખવા જેવું છે એવું ચાણક્યનું કહેવું છે। ચાણક્ય એમના નીતિબોધ નામના ગ્રંથની અંદર, નીતિબોધ નામનો જે ગ્રંથ છે એની અંદર ખાસ વાત કરી છે કે પશુ પક્ષીઓ પાસે ઘણું શીખવા જેવું છે। એને આપણા ગુરુ બનાવો, એની પાસેથી શીખો અને એ આપણા જીવનની અંદર ઉતારો, ચોક્કસ તમને સફળતા મળશે, તમે વિજેતા બનશો। તો આપણે વાત કરી હતી સિંહની। સિંહ પાસે કામ નાનું હોય કે મોટું હોય, ખૂબ જ બહાદુરીથી, પૂરા ઉત્સાહથી એ કામ ઉપર તૂટી પડે છે, માટે સિંહને સફળતા મળે છે। માણસે પણ નાનું મોટું કામ ન કરવું જોઈએ। જે પણ કામ કરો પૂરા દિલથી, પૂરી લગનથી, પૂરી મહેનતથી કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે। બગલો છે તો કાળ અને સમય અને સ્થળ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને માણસે પોતાની ઇન્દ્રિયો જ્યાં પણ કામ કરતા હોય ને, જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં પોતાની ઇન્દ્રિયોને કેન્દ્રિત કરવી પડે। એટલે કે કામ કરતા હોય ત્યાં પૂરેપૂરું મન એ કામની અંદર હોવું જોઈએ। જો તમે દિલ દઈને મનથી કામ કરશો, પૂરેપૂરું ધ્યાન રાખીને, ઇન્દ્રિયો જે વિચલિત થતી હોય, આપણું મન બહાર ભટકતું હોય તો એને આપણે સંયમમાં રાખીને, કાબૂમાં રાખીને જે વસ્તુ કામ કરીએ છીએ પૂરેપૂરી આમ ધ્યાનથી કામ કરશું તો તમને સફળતા મળશે। એ કોની પાસે શીખવા જેવું છે? બગલા પાસેથી। બગલો પોતાનો શિકાર એવી રીતે પકડે છે। આગળ આપણે વાત કરી કૂતરાની। કૂતરા પાસે 6 ગુણો છે: સમય ભક્તિ, ઝડપથી જાગી જવું, સારી રીતે ઊંઘ લઈ લેવી, જે ખાવા મળે એ ખાઈ લેવું। આવા કૂતરા પાસે અલગ અલગ પ્રકારના 6 ગુણો રહેલા છે, એ પણ આપણે જોયા। એના પછી આપણે આગળ જોયું કે ગધેડો જે છે એ પણ બિચારો વિશ્રામ કર્યા વગર બહારનું વહન કરે છે, ઠંડી અને ગરમીની પરવા કરતો નથી, છતાં પણ હંમેશા સંતોષ અનુભવે છે। આ ગધેડા પાસે મહત્વના 3 ગુણો છે। કોઈ પણ પ્રકારની અસર નહીં, ઠંડી હોય કે ગરમી હોય, બસ કામ કરો। એટલું કામ કરવા છતાં એને એના જીવનમાં શું છે? સંતોષ। માણસને પણ આવી રીતે ખૂબ મહેનત કરો, ખૂબ કામ કરો, લગનથી ખૂબ મહેનત કરો, ચોક્કસ સફળતા મળશે। એ આપણને એ ગધેડા પાસે શીખવા જેવું જોઈએ। એના પછી આપણે વાત આવે છે આગળ હવે કાગડો જે છે, કાગડા પાસે શું શીખવા જેવું છે? વાયસ એટલે કાગડો, અહીંયા લખું છું વાયસ એટલે કાગડો, કાક એટલે કાગડો। વાયસાત કાગડા પાસેથી પંચ એટલે કેટલા? 5 ગુણો શીખી લેવા જોઈએ। શિક્ષિત કાગડા પાસેથી 5 ગુણો શીખી લેવા જોઈએ। કયા કયા ગુણો છે કાગડા પાસે? 1 ગુડ ગ્રાહ્યસ્થ્ય, એટલે કે ગુપ્ત ઘર સંસાર। શું કહે છે? ગુપ્ત ઘર સંસાર। એનો ઘર સંસાર છે ને એ એકદમ ગુપ્ત હોય છે। એ કોઈને પોતાનું ઘર ક્યાં છે, પોતાનું રહેણાંક સ્થળ ક્યાં છે એ કોઈને દેખાડતો નથી। ઘણીવાર માણસ શું કરે છે? પોતે ક્યાં ધંધો કરે છે, પોતાનું ઘર ક્યાં છે, પોતાના ઘરની અંદર વસ્તુ ક્યાં ક્યાં મૂકે છે, કેટલી વસ્તુ ઘરની અંદર રાખે છે, આવી બહાર મોટી મોટી વાતો કરતો હોય, મોટી મોટી વાતો આપતો હોય કે મારા ઘરે અહીંયા મારો બંગલો છે અને બંગલાની અંદર તો 2 ગાડી છે અને બંગલાની અંદર આટલા રૂપિયા તો ઘરમાં કેશ પડ્યા હોય અને 25 દોલતવાળી રૂપિયા હોનું હોય।
25 તોલા સોનું ઘરમાં રાખવું, ઘરમાં 25 તોલા સોનું આપણી પાસે, આવી મોટી મોટી વાતો કરતો હોય ઘણી વાર. અને એ મોટી મોટી વાતો કરતો હોય બહાર, અને પછી આફત આવે ઘરમાં. કારણ કે પોતે આ બધી વાત કરતો હોય ને, એટલે કોઈ વ્યક્તિ જે છે એ આ બધું માર્કિંગ કરતો હોય કે ભાઈ આ વ્યક્તિ જે છે ને ઘરની અંદર આટલી બધી મિલકત છે, તો અહીંયા જ્યાં જેવું છે, અહીંયા થાપો મારવા જેવું છે. એટલે ઘણીવાર માણસ છે ને પોતાની અભિમાન દેખાડવા માટે આવું બહારને ક્યાંક ને ક્યાંક પોતાના ઘરની બધી જ માહિતી શું કરતો હોય છે, ડિક્લેર કરતો હોય છે, જાહેર કરી દેતો હોય છે. ખરેખર પોતાના ઘરની વાત જે છે ને એ ગુપ્ત રાખવી જોઈએ. આજે આપણે જોઈએ છીએ ઘણી બધા વ્યક્તિઓને ટ્રેન્ડ છે સેલ્ફી લેવાનો. સેલ્ફી જ્યાં પણ આપણે પોતાના ઘરની પણ સેલ્ફી લેતો હોય અને ઘરના ફોટો જે છે એ અપલોડ કરતો હોય બહાર, ફેસબુકની અંદર, ટ્વિટરની અંદર કે ટેલિગ્રામની અંદર કે અનેક જગ્યાએ પોતાના ફોટા જે છે, પોતાની વિગત છે, પોતાની પર્સનલ જે બાબત છે ને એ પણ માણસ આજે શેર કરી નાખે છે. અને એના કારણે ઘણી વખત એ પોતે મુસીબતમાં મુકાય છે, પોતાનો પરિવાર મુસીબતમાં મુકાય છે. તો આવી પર્સનલ બાબતો, પર્સનલ વસ્તુ જે છે, તમારી પર્સનલ માહિતી છે ક્યાંય શેર ન કરો. કારણ આ શીખવા જેવું છે. પોતાનો ઘર સંસાર છે ને, પોતાનું ઘર ક્યાં છે ને કોઈને બતાવે નહીં. માણસ છે તો બહાર જ્યાં પણ જાય એ પોતાનું ઘરનું એડ્રેસ દઈને આવે કોઈ નહીં. આપણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અંદર આપણે જોયું તો જેઠાલાલ જે છે એ મોટી મોટી વાતો કરતા હોય છે, મોટી મોટી વાતો હાંકતા હોય છે. જેલની અંદર ગયા હોય અહીંયા પણ પેલો ચોર જે છે, પેલો કિડનેપર છે, એ આ બધી વાત સાંભળી જાય અને પછી આ જેઠાલાલને બ્લેકમેલ કરે છે. તો ઘણીવાર આવું બનતું હોય છે. આજે આપણે સીઆઈડીની અંદર જોઈએ છીએ, ક્રાઇમ પેટ્રોલની અંદર જે કિસ્સાઓ જોઈએ છે આપણે, આવા ઘણા બધા કિસ્સા આવે છે કે માણસ પોતે જ આફતને શું કરે છે, નોતરે છે. પોતે જ પોતાની બધી વાતો બહાર કહી દે છે અને પછી આફત ક્યાં આવે છે, પોતાના ઘરે. એટલે કે દીવો કરીને ઘર બતાવે એ માણસે દીવો કરીને ઘર બતાવે છે, મારું ઘર અહીંયા છે. પોતાનું ઘર સંસાર છે એ ગુપ્ત રાખવો જોઈએ, બધે ફજતા ન કરશો એવું આપણને કામો શીખવે છે. બીજું ચતુરાઈ. દરેક વસ્તુ બળથી ન થાય. અમુક જગ્યાએ તમારે બુદ્ધિ વાપરવી પડે. બળની જ કરતા જરિયાતું કોણ છે? બુદ્ધિ. કાગડો, આપણે કાગડાની કથા સાંભળી હોય, ઘણી બધી કથાઓ સાંભળે છે કાગડાની. કાગડો બહુ બુદ્ધિશાળી પક્ષી છે, અન્ય પક્ષીઓ કરતાં એ વધારે ચાલાક છે. જો કોઈ જગ્યાએ અવાજ કરતો હોય તો એ પોતાના ખુદના ઘરે, પોતાનો જે માળો છે, પોતાનું જે રહેણાંક સ્થળ છે ને, અહીંયા અવાજ નહીં કરે, પણ એ કોઈકના માળા પાસે જઈને અવાજ કરતો હોય છે. એટલે કદાચ કોઈ વ્યક્તિ એનો અવાજ ન ગમતો હોય અને પથ્થર લઈને એ જોરથી ઘા કરે તો એના ઘર ઉપર આફત આવે નહીં. એ તો ઉડીને શું કરે, વયો જાય. આફત કોના ઘરે આવે? બીજાના ઘરે. કોઈના નળિયા ઉપર જઈને અવાજ કરતો હોય, કોઈના મકાન ઉપર જઈને કા એવો અવાજ કરતો હોય ને આપણને ન ગમે, આપણે પથ્થર લઈને ફેંકીએ અને સીધો જુદા જે નળિયા જે છે એના નળિયા ફૂટે, ઓળો કાગડો ઉડીને આવતો થઈએ. પોતાનું ઘર કોઈને બતાવતો નથી. કાગડા પાસે શીખવા જેવું છે. ચતુરાઈ કાગડામાં શીખવા જેવી છે. પાણીનો કુંડો હોય, પાણી તળિયે પડ્યું છે, એ પાણીને ઉપર કેમ લાવવું? પ્રયત્ન કરે છે ઘણા. આજુ જોવે છે કે વ્યવસ્થા નથી તો શું કરે છે? પથ્થરને એ નાખે છે ચાંચ વડે, અને પથ્થર નાખે છે. પથ્થરથી પાણી ધીમે ધીમે ક્યાં આવે છે? ઉપર, અને પોતાની તરસને छिपाવે છે. કાગડો હોશિયાર પક્ષી છે. તો ગુપ્ત ઘર સંસાર આ એનો પહેલો ગુણ છે. બીજો ગુણ છે ચાતુર્ય એટલે કે ચતુરાઈ. ત્રીજું છે કાને ચ આવે સંગ્રહ. ચ એટલે અને, આવે સંગ્રહ. આલય એટલે ઘર. ઘર એટલે પક્ષી માટે શું થાય? માળો. આપણા માટે ઘર, આલય એટલે ઘર થાય, પણ પક્ષી માટે આપણે શું કહીએ? ઘરને શું કહીએ આપણે? માળો. અને ચ એટલે અને યોગ્ય સમયે આલય સંગ્રહ, માળો બાંધી લેવો. જો કાગડો પક્ષી જે છે ને, જ્યારે એનો યોગ્ય સમય હોય, એને ત્યાં ઘરમાં મારું ઘર વસાવવાનું છે,
એના બચ્ચા માટે રક્ષણની જવાબદારી એના કાગડા ઉપર છે. એના બચ્ચાને રક્ષણ આપવું છે, એના માટે ઘરની વ્યવસ્થા એ યોગ્ય સમય કરી લે છે. કાલે ચ આલય સંગ્રહ અને યોગ્ય સમયે માળો બાંધવો. યોગ્ય સમય હોય ત્યારે શું કરે છે? એ મુશ્કેલીમાં પણ પોતે માળો બાંધી નાખે છે, જેથી કરીને એના સંતાનને, એના બચ્ચાને તકલીફ પડે નહીં, એની પત્ની જે છે એને તકલીફ પડે નહીં. એટલે યોગ્ય સમયે શું માળાની વ્યવસ્થા કરી લે છે. ઘણા માણસો આપણે જોઈએ છીએ કે એમની પાસે પૂરતી આવક હોય, પૂરતી સંપત્તિ હોય, પૂરતી મિલકત હોય એની પાસે, પણ એ મિલકતનો અપવ્યય કરતા હોય છે, બિનજરૂરી ખર્ચાઓ કરતા હોય છે, બચત કરતા નથી, અને એ પોતે ભાડે રહેતા હોય પણ હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતા હોય છે. પોતાનું ઘરનું ઘર ન હોય છતાં પણ એ એટલા બધા ખર્ચા કરે, બચત નથી કરતા અને એટલા બધા ખર્ચા કરે છે, અને એનું આખું જીવન જે છે ને એ ઘર નથી બનાવી શકતા. માણસે યોગ્ય સમયે પોતાનું ઘર બનાવી લેવું જોઈએ, પોતાના સંતાનને સાચવવા માટે, પોતાના સંતાનના રક્ષણ માટે. તો યોગ્ય સમયે ઘર બનાવી લો એવું કાગડો આપણને શીખવે છે. કાગડો યોગ્ય સમયે માળો બાંધી જ લે છે. માણસ છે ઘણા બધા ખોટા ખર્ચા કરતા હોય, ગાડી લે, ગાડીનો ખર્ચો કરે, બીજું બિનજરૂરી વાહન લે, મોબાઈલના મોટા હાઈફાઈ ખર્ચા કરે, પણ ભલે ભાડાના ઘરમાં રહેતો હોય, અમદાવાદ જેવા સિટીમાં, સુરત જેવા સિટીમાં ભાડાના ઘરમાં રહેતો હોય, પણ ખર્ચા એના કેવા હોય? પૂરા. ખર્ચા ઓછા કરીને પહેલાં ઘરની વ્યવસ્થા કરીને ભાઈ. માણસ આવું સમજતો નથી. અમુક લોકો આવું નથી સમજતા, અને પછી પોતાનું ઘર જે છે ને એ મુસીબતમાં મુકાય છે, પોતાનો પરિવાર જે છે ને મુશ્કેલી અનુભવે છે. પહેલી વસ્તુ, માણસે યોગ્ય સમયે ઘર બનાવી લેવું જોઈએ. અહીંયા આપણે કાગડો એ જ શીખે છે, યોગ્ય સમયે માળો બાંધી લે છે. માણસે પણ ઘર બનાવી લેવું જોઈએ યોગ્ય સમયે. એના પછી છે અપ્રમાદ. આળસ ન હોવી. જો માણસ આળસુ હોય છે, ઘણા માણસો આપણને એવા જોવા મળે છે, કામમાં બહુ આળસ કરતા હોય, કામ કરવું ન ગમે. અહીંયા કાગડા પાસે શીખવા જેવું છે અપ્રમાદ. અપ્રમાદ એટલે કે આળસ ન હોવી, અને અનાલસ્ય, ઉદ્યમશીલતા, મહેનત હોવું, મહેનત કરતા રહેવું. આળસ ન હોવી અને ખૂબ મહેનત હોવું. પંચ શિક્ષિત વાયસાત. કાગડા પાસેથી આ 5 ગુણો શીખી લેવા જોઈએ. શીખવા જેવા છે કાગડા પાસે 5 ગુણો. ફરીવાર બોલું છું, ધ્યાન રાખશો. અહીંયા ગુપ્ત ઘર સંસાર, બીજું ચતુરાઈ 2 ગુણ, ત્રીજું અને અને યોગ્ય સમયે, કાલ એટલે શું થાય? સમય. યોગ્ય સમયે આલય સંગ્રહ, માળો બાંધવો. મનુષ્ય માટે ઘર. યોગ્ય સમયે માળો બાંધવો, આળસ ન હોવી, અને મહેનત, ઉદ્યમશીલતા. જો પંચ શિક્ષિત વાયસાત, આ 5 ગુણો કાગડા પાસેથી શીખી લેવા જોઈએ. વાયસ એટલે કાગડો, પંચ એટલે 5, શિક્ષિત એટલે શીખી લેવા જોઈએ. આ 5 ગુણો કાગડા પાસે શીખી લો. જીવનમાં તમે દુઃખી નહીં થાઓ, તમને મુશ્કેલી નહીં પડે, કારણ કે આ વસ્તુ આપણે જીવનમાં ઉતારવા જેવી છે. આપણે આજે ઘણા બધા એવા લોકો હોય છે, જ્યાં પણ જાય છે ને, પોતે ક્યાંક ફરવા ગયા હોય તો પોતાનો તરત જ તે સેલ્ફી લઈને ફોટો પાડી મોકલે કે હું અત્યારે અમારા ફેમિલી સાથે આ જગ્યાએ છું. ખરેખર એ બહુ જ નુકસાનકારક સાબિત થાય છે. પોતે જ્યાં પણ હોય છે ત્યાં પોતાનું સ્થળ બતાવે છે, હું આ જગ્યાએ છું. તમે અહીંયા જગ્યાએ હોય, તમારા ઘરે શું બનશે? તો પોતાના સંતાન, પોતાની દીકરી છે કે પોતાના ફેમિલીના વારંવાર ફોટા અપલોડ કરતા હોય. ઘણી બધી મુશ્કેલીઓ એના કારણે ઊભી થાય છે. આજે માણસને એક પ્રકારની સ્ટેટસ મૂકવાની બહુ જ ઘેલછા ઉત્પન્ન થઈ છે. સેલ્ફી, વારંવાર સેલ્ફી લઈને સ્ટેટસ મૂકે છે પોતાનું કે હું અહીંયા હાલ અહીંયા છું. એટલે તું ક્યાં છે બધાને કહેવાની શું જરૂર છે? તું ક્યાં છે બધાને આ ગામ આખાને કહેવાની જરૂર છે હું અહીંયા છું? ના, એ જરૂર નથી. એ નુકસાનકારક સાબિત થશે તને. એના કરતાં તારી વાત, તારી માહિતી છે એ તું ગુપ્ત રાખ. માણસ આવું સમજતો નથી. ઘણી બધી મુસીબતોનો ભોગ બને છે, માથે હાથ મૂકીને પછી રોવા બેસે છે.
કે મારા ઘરે આવું બની ગયું, પણ એની પાછળનું કારણ તે વિચાર્યું? શા કારણે આવું બન્યું? એના માટે જવાબદાર તું છે, પોતે જ. માણસ આવું વિચારતો નથી, બરોબર? ગાડરિયા પ્રવાહ જેવી જિંદગી જીવે છે. કોક શું કરે છે, એની પાછળ દોડ જાય છે. આપણે શું કરવું આપણે વિચારવાનું. કોક શું કરે છે એ એની રીતે કરશે, આપણે શું કરવું છે આપણે વિચારવાનું છે. એટલે આ બધી વસ્તુ જે છે ખાસ શીખવા જેવી છે કે તમારો ઘર સંસાર મુક્ત જ હોવો જોઈએ. બીજો ચતુરાઈ, યોગ્ય સમય માળો બાંધવો, આળસ ન હોવી અને અનાલસ્ય, ઉદ્યમશીલતા, મહેનતું, ખૂબ મહેનતું. આ 5 ગુણો કાગડા પાસેથી શીખી લેવા જોઈએ. 5 ગુણો કાગડા પાસે શીખવા જેવા છે ભાઈ. ઓકે, તો અહીંયા આપણે આ શ્લોક આપણો જે છે 6થો શ્લોક એ પૂરો થાય છે. 7મા શ્લોક તરફ આપણે આગળ વધીએ. શ્લોક નંબર 7. અહીંયા વાત છે હવે કુકડાની. કુકુટ એટલે કુકડો. શું થાય? કુકુટ એટલે કુકડો. ચતુઃ એટલે 4. શિક્ષિત, 4 ગુણો કુકડા પાસે શીખવા જેવા છે. કેટલા ગુણો? 4. કુકડા પાસે 4 ગુણો શીખવા જેવા છે, જીવનમાં ઉતારવા જેવા છે, જે આપણે જીવનમાં ઉતારશું તો સારું છે આપણા માટે. એક લડાઈ, એટલે અહીંયા આપણને એવું નથી કે લડાઈ કરવી, પણ લડાઈ કરવામાં તમે કેટલી આવડતથી લડાઈ કરો છો, જ્યારે તમે લડાઈ કરતા હો કોઈની સાથે કેટલી ચપળતાથી લડાઈ કરો છો એ મહત્વનું છે. કુકડો છે ને એ ચાલાક પક્ષી છે. કોઈની સાથે યુદ્ધ કરતો હોય ને, કોઈની સાથે લડાઈ કરતો હોય તો એ ઝડપથી ઝપટમાં આવતું નથી અને સામેની વ્યક્તિ જે છે એના ઉપર પોતાની કુશળતાથી, પોતાની બુદ્ધિથી, પોતાની આવડતથી એના પર હુમલો કરે છે. પક્ષી નાનું છે છતાં પણ એ કોઈ સામેવાળી વ્યક્તિ, મોટી વ્યક્તિને પણ શું કરે છે? હરાવી શકે છે, કારણ કે એ બુદ્ધિશાળી છે. એટલે કે લડાઈ કેમ કરવી એ કુકડા પાસે શીખવાનું છે. પછી પ્રાતઃ ઉત્થાન, તો એ લખ્યું છે પ્રાતઃ વત્તા ઉત્થાન. અહીંયા તમને રૂ દેખાય છે. ખરેખર સંધિ છૂટી પડે. પ્રાતઃ વિસર્ગ આવ્યો, વિસર્ગ પછી ઉ આવ્યો સ્વર. જ્યારે વિસર્ગ પછી વિસર્ગ વત્તા સ્વર, બરાબર, તો એનો બને છે ર. અહીંયા જો વિસર્ગ પછી સ્વરમાં શું આવ્યું? ઉ, તો એના કારણે ર બન્યું અને ઉ જે છે નીચે આવતો અહીંયા ઉ. જો પ્રાતઃ ઉત્થાન, કુકડા પાસેથી શીખવા જેવું છે. સવારે વહેલા ઉઠો. જો કુકડો છે એને ક્યારેય એલાર્મની જરૂર નથી પડતી, એ પોતે જ એક એલાર્મ છે. પરફેક્ટ ટાઈમનો પાકો. એનો ટાઈમ થાય એટલે જાગી જ જાય, કોઈ એને જગાડવાની જરૂર પડતી નથી. ટાઈમ ટુ ટાઈમ સવારે વહેલી સવારે ત્રીજા પહોરમાં જાગી જાય, એટલે કે સવારે 4 વાગ્યામાં તો એ કુકડો જાગે. માણસે પણ જીવનમાં કંઈક કરવું હોય, કંઈક નવું પ્રાપ્ત કરવું હોય, કંઈક જીવનમાં આગળ વધવું હોય, પોતાના જે લક્ષ્ય છે, પોતાના જે ગોલ છે, પોતાના જે ધ્યેય છે, મારે આ બનવું છે, તો એ બનવા માટે એને વહેલા જાગવું પડશે. સમય બધા માટે સરખો જ હોય છે, પણ એ સમયનો ઉપયોગ તમે કેટલી કુશળતાથી, કેટલી બુદ્ધિથી એ સમયનો સદુપયોગ કરો છો એ માણસ પર ડિપેન્ડ કરે છે. તમે સવારે વહેલા જાગીને કામ કરી લો તો તમારો સમય વધારે બચશે. સવારે વહેલી સવારે તમે સારું એવું કામ કરી શકશો, બરાબર. કુકડા પાસે શીખવા જેવું છે સમય કેમ બચાવવો. માણસ છે, કેટલા માણસો આપણે જોઈએ છીએ કે પોતાનો મોટા ભાગનો સમય 50% જેટલી જિંદગી જે છે ને
એ તો માત્ર ને માત્ર ઊંઘવામાં કાઢી નાખે છે. 50% જેટલી જિંદગી ક્યાં કાઢે છે? ઊંઘવામાં. હવે વાયની જિંદગી જે છે બાકીની, એમાં ખાવાનું, પીવાનું, ફરવાનું બધુંમાં, તો પછી એ બધું બાદ કરશો, ખાવા પીવાનું, બેહવાનું, કુટુંબ સાથે બેહવાનું કે જે કંઈ હોય, બીજી આપણી જે દૈનિક જે ક્રિયાઓ હોય એ બધી તમે બાદ કરો તો પાછળ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવા, તમારા ધ્યેય સુધી પહોંચવા માટે કેટલો સમય મળશે? બહુ ઓછો સમય વધે. દરરોજની 5-7 કલાક તમે કામ કરવાનો સમય, 8 કલાક જ કામ કરવાનો સમય વધે છે તમારી પાસે, પણ એ 5-7 કલાકનો સમય છે અને કામ કરવાનો એ સમય આપણે વધારવો છે, વધારે કામ કરવું છે અને ઝડપથી આપણે આગળ વધવું છે, તો તમે શું કરી શકશો? તો એના માટે તમારે આ બધા સમય પર શું માનવું પડશે? બ્રેક લગાવવી પડશે. બીજા બધા સમય કાપવો પડશે. સવારે 8 વાગે ઉઠતા હોય તો એ તમારો સમય જે છે સવારે 4 વાગે ઉઠવાનું કરી નાખો, 5 વાગે ઉઠવાનું કરી નાખો. 3-4 કલાકનો શું થઈ જશે? ડિફરન્ટ. 3-4 કલાકનો ફેર પડી જશે. એ 3-4 કલાક તમે જે બીજો વ્યક્તિ ન કરી શકતો એ કામ તમે કરી શકશો, જીવનમાં આગળ વધી શકશો તમે. તો સમય કેમ બચાવવો? કોની પાસે શીખવા જેવું છે? કુકડા પાસે. લડાઈ અને સવારે વહેલા ઉઠવું, પછી બંધુ પીહી સહ ભોજનમ, જો મહત્વનો ગુણ છે. જાત ભાઈઓ, બંધુ પીહી સહ ભોજનમ, જાત ભાઈઓ સાથે ભોજન કરવું. જો કુકડો ક્યારેય એકલો ખાવાનો વિચારતો નથી. હા, માણસ છે, માણસ એવું કરે, પોતાની મનગમતી વસ્તુ હોય તો એકલો સારો ખોરાક બેસીને ખાઈ લે. કોઈ વ્યક્તિ આવે તો એ વસ્તુને સંતાડી દે, ઢાંકી દે. શા માટે? કારણ કે એને એકલાને ખાવું છે. એકલો ખાવાની વૃત્તિ છે ને એ મનુષ્યમાં જોવા મળે છે, કૂતરામાં જોવા મળે છે. કૂતરો છે ને, જો ખાય પણ નહીં અને ખાવા દે પણ નહીં. જે વસ્તુ તમે ખાવા નાખ્યું છે તો એ 4 કૂતરા હોય તો હળીમળીને નહીં ખાય. 2 કૂતરા હોય, ખાવાનું ઘણું બધું છે અને 2 જ કૂતરા છે, છતાં એ શાંતિથી 2 કૂતરા નહીં ખાતા હોય. એ 2 કૂતરા ખાવાને બાદ થાય છે. એટલે ભાઈ ઘણું બધું ખાવાનું પડ્યું છે, હળીમળીને ખાવ નહીં. એ કૂતરા છે. કૂતરા પાસે એ ગુણ નથી શીખવા જેવો. આપણે કૂતરા પાસે શીખવા જેવા હતા એ શીખા આપણે, પણ અહીંયા કુકડા પાસે શીખવા જેવું છે જાત ભાઈઓ સાથે ભોજન કરવું. કુકડો ક્યારેય એકલો નથી ખાતો. જેટલું પણ ભોજન હોય છે બધા ભાઈઓ સાથે હળીમળી ભોજન કરે છે. પોતાના જે કુટુંબીજનો હોય એની સાથે ભેગા મળીને જમો. ઓછું હોય તો ઓછું જમશું. કંઈક સ્વાદિષ્ટ વસ્તુ છે અને ખાવાવાળા વ્યક્તિ વધારે છે, કંઈ વાંધો નહીં, પ્રસાદી સ્વરૂપે જે ખાવા મળશે ને એ આપણે ખાઈ લઈશું, પણ ખાવું છે બધા સાથે હળીમળીને. આ મહત્વનો ગુણ કોની પાસે છે? કુકડા પાસે છે. જીવનમાં માણસે આ ઉતારવા જેવો છે. એટલે કે હળીમળીને ભોજન કરો, ભાઈઓ સાથે, કુટુંબ સાથે, પરિવાર સાથે હળીમળીને ખાઓ. ઓછું મળે તો ઓછું ખાઈશું, બાકી ખાવું છે બધા હળીમળી ભેગા મળીને, એકલા નહીં. ઓકે. બંધુ પીહી સહ ભોજનમ, જાત ભાઈઓ સાથે ભોજન કરવું. સ્ત્રીયમ આપદગતા, આપદ એટલે મુશ્કેલી. જો અહીંયા આપ્યું છે આપદ, અહીંથી આ છોડ પડે છે. આપદગતા સ્ત્રીયા રક્ષેત, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓનું રક્ષણ કરે છે. કુકડો જે છે ને એ એની જે સ્ત્રી જાતિ જે છે ને, કુકડાની અંદર જે સ્ત્રી જાતિ જે છે, પક્ષીઓની જે સ્ત્રી જાતિ છે કુકડાની, તો એ સ્ત્રીઓનું રક્ષણ કરવામાં કુકડો સૌથી આગળ હોય છે. એટલે કે કુકડો છે ને એની પત્ની જે છે એની પત્નીનું રક્ષણ કરવામાં સૌથી આગળ હોય છે. એની પત્નીને સહેજ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એની જવાબદારી કોણ લે છે? કુકડો. તો એ પણ શીખવા જેવું છે. સ્ત્રીઓનું રક્ષણ કેવી રીતે કરવું, સ્ત્રીઓને કેમ રક્ષણ આપવું, એ કુકડા પાસે શીખવા જેવું છે. એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓનું શું કરે છે? રક્ષણ કરે છે. ચતુઃ શિક્ષેત કુક્કુટાત, કુકડા પાસેથી આ 4 ગુણો શીખી લેવા જોઈએ. ફરીવાર બોલું છું, ધ્યાન રાખશો. અહીંયા લડાઈ, સવારે વહેલા ઉઠવું, ચ એટલે નહીં અને તમે આમ વાપરી શકો, છેલ્લે વાપરી શકો. લડાઈ, સવારે વહેલા ઉઠવું, જાત ભાઈઓ સાથે ભોજન કરવું અને
અને મુશ્કેલીમાં મુકાયેલી આપદ એટલે મુશ્કેલી, ગતા એટલે ગયેલી, મુશ્કેલીમાં ગયેલી એટલે કે મુશ્કેલીમાં આવી ગયેલી સ્ત્રીઓનું, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓનું રક્ષણ કરવું, એને બચાવવી. ચતુઃ શિક્ષિત કુકુડા પાસેથી આ 4 ગુણો શીખી લેવા જોઈએ. આપણે રામાયણની અંદર એક જોયું પાત્ર, રામાયણની અંદર જ્યારે રાવણ સીતાનું અપહરણ કરે છે જંગલની અંદર, રામાયણની અંદર રાવણ સીતાનું અપહરણ કરે છે, રામ લક્ષ્મણ હાજર નથી હોતા, સીતાનું અપહરણ કરે છે, પછી એને લઈને રાવણ જતો હોય છે ત્યારે એક પક્ષી જે છે પોતાના જીવના જોખમે પોતાનું બલિદાન આપીને, પોતાના જીવનું બલિદાન આપીને એ સ્ત્રીને બચાવવા માટે પ્રયત્ન કરે છે. કોણ હતું એ? જે વ્યક્તિએ પોતાનો જીવ આપીને, જે પક્ષીએ પોતાનો જીવ આપીને સીતાને બચાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો, સંઘર્ષ કર્યો રાવણ સાથે, કે જે થવું એ થાય, આજનો કામ મરી જવું અને આ સ્ત્રીને બચાવી લેવું, બેમાંથી એક. એવું એક પક્ષી કરે છે એવું કામ. એ પક્ષી કોણ હતું? જટાયુ, એટલે કે ગીધ જે પક્ષી આવે છે ને એ પક્ષી ત્યાં સીતાને બચાવવા માટે, સીતાજીને બચાવવા માટે પોતાનો જીવ આપી દે છે. જો પક્ષીઓમાં આવા ગુણ હોય છે. માણસ છે તો ઘણીવાર સ્ત્રીને મુશ્કેલી મૂકીને પોતે ત્યાંથી નીકળી જાય, પણ પક્ષી એવું કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરો. બરોબર? એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીનું રક્ષણ કરવું, આ 4 ગુણો કુકડા પાસેથી શીખી લેવા જોઈએ, જીવનમાં ઉતારી લેવા જોઈએ. કુકડા પાસે શીખવા જેવું છે. ઓકે, હવે શ્લોક નંબર છે 8. 8મો શ્લોક જે છે એ હવે ઉપસંહાર છે, એટલે કે આખા પાઠનો ટૂંકો સાર અહીંયા 8મા શ્લોકમાં છે. યહ એતાન વિંશતિ ગુણાન શ્લોક નંબર 8, છેલ્લો અને અંતિમ શ્લોક, 16મા પાઠનો અંતિમ શ્લોક અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ. શું કહે છે? ટૂંકો સાર છે આખા પાઠનો. જે માણસ, યહ એટલે જે, માનવ એટલે માણસ, જે માણસ આ 20 ગુણોને, કેટલા ગુણો? 20 ગુણોને, જે માણસ આ એટલે આપણે ઉપરના જોયા, સિંહ પાસેથી, બગલા પાસેથી, કૂતરા પાસેથી, કાગડા પાસેથી, કુકડા પાસેથી, ગધેડા પાસેથી, આ બધાના ભેગા મળી કેટલા ગુણ થાય છે? 20. બરોબર? સિંહનો 1, બગલાનો 1, કૂતરા પાસે 6, બરોબર, કાગડા પાસે, ગધેડા પાસે 3 ને કાગડા પાસે 5 ને કુકડા પાસે 4. આ બધાના ભેગા કરીને જે કુલ 20 ગુણ થાય છે એની વાત કરી છે કે જે માણસ આ 20 ગુણોને કામકાજની બધી અવસ્થાઓમાં, કાર્ય એટલે કામકાજ, સર્વાસુરની બધી જ અવસ્થાઓમાં, એટલે કે માણસ જ્યાં પણ કામ કરતો હોય, એ નોકરી કરતો હોય, શિક્ષક હોય તો ત્યાં,
સવારે વહેલા ઉઠીને એને કામ લાગી જવું જોઈએ, બરાબર. પછી આ બધી વસ્તુ જે છે એનું પાલન કરવું જોઈએ. કે ભાઈ ખેડૂત હોય તો ખેડૂતે પણ આ 20 ગુણો એના કામકાજમાં આ ઉમેરવા જોઈએ. કે ભાઈ મહેનત કરવી જોઈએ. ખેડૂત મહેનતનું પ્રતીક છે. ખેડૂત બિચારો ગધેડાની જેમ મહેનત કરતો જ હોય છે. બહુ સારો ગુણ છે ખેડૂતમાં. પણ એ બાકીના જે 19 ગુણો જે છે એ પણ એનું પાલન કરવું જ જોઈએ. કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરે આ 20 ગુણોનું પાલન કરવું જોઈએ. એન્જિનિયર હોય તો એન્જિનિયર, ક્રિકેટર હોય તો ક્રિકેટર. જે પણ માણસ જે પણ કામ કરે છે, જે પણ જગ્યાએ કામ કરતો હોય એ દરેક જગ્યાએ કામકાજની બધી અવસ્થાઓમાં જે માણસ આ 20 ગુણોને કામકાજની બધી જ અવસ્થાઓમાં આચરશે, શું કરશે? આચરશે એટલે કે અમલમાં મૂકશે. જે માણસ આ 20 ગુણોને પોતાના જીવનમાં ઉતારી લેશે અને એનું પાલન કરશે એ શું બનશે? તે વિજેતા થશે. શું થશે? વિજેતા બનશે. વિનર, નોટ લૂઝર. લૂઝર નહીં પણ હંમેશા વિનર બનશે. એના જીવનમાં એ આગળ વધતો જ જશે. કારણ કે એ વ્યક્તિ જે છે ને એ આ 20 ગુણોને પોતાના જીવનમાં ઉતારે છે. આપણે પણ એવું જ બનવું હોય, આપણે પણ જીવનમાં આગળ વધવું જ છે, આપણે પણ વિજેતા બનવું છે, તો આપણે પણ આપણા જીવનની અંદર આ 20 ગુણો જે છે ને એ જીવનમાં ઉતારવા જોઈએ. સ્વામી ભક્તિ, ઠંડી અને ગરમીની પરવા કર્યા વગર ખૂબ મહેનત કરો. જે કામ કરો પૂરેપૂરી નિષ્ઠાથી, એટલે કે પોતાની બધી જ તાકાત એ કામમાં લગાડી દો. નાનું કામ હોય તો મોટું કામ હોય, બધી જ તાકાત લગાડી દો. જ્યાં પણ કામ કરતા હોય પોતાની બધી ઇન્દ્રિયોને કામમાં રાખીને એ કામ ઉપર પોતાનું મન કેન્દ્રિત કરો. ઇન્દ્રિયોને ક્યાંય વિચલિત થવા દેશો નહીં. જો આ બધી વસ્તુ શીખવા જેવી છે. સવારે વહેલા ઉઠી જાઓ તો આ જે 20 ગુણો છે ને એ જીવનમાં જે ઉતારશે, કામકાજની બધી અવસ્થાઓમાં એનું પાલન કરશે, અમલમાં મૂકશે, આચરશે, તે શું બનશે? વિનર. તે વિનર બનશે, તે વિજેતા બનશે. છેલ્લી વાત કરવા બોલું છું, ધ્યાન રાખશો અહીંયા. જે માણસ આ એટલે આપણે ઉપરના શ્લોકમાં જેટલા જોયા એ બધા, જે માણસ આ 20 ગુણોને કામકાજની બધી જ અવસ્થાઓમાં, કામકાજની કામકાજની સર્વાસુ એટલે બધી જ અવસ્થા શું આપ્યું છે? કામકાજની બધી જ અવસ્થાઓમાં આચરશે, અમલમાં મૂકશે, પાલન કરશે, તે વિજેતા, વિનર બનશે. ભવિષ્યથી થશે, ચોક્કસ થશે અને ચોક્કસ સફળતા મળશે. એ સફળ બનશે જ, પણ એના 20 ગુણોનું શું કરવું પડશે? પાલન કરવું પડશે, જીવનમાં ઉતારવા પડશે. માત્ર શ્લોક ભણવા માટે નથી. આ શ્લોકને પોતાના જીવનમાં ઉતારવા માટે આ શ્લોક મૂકેલા છે. ચાણક્યએ આ શ્લોક આપણને આપ્યા છે. શા માટે? તો કે તમે આનું પાલન કરો. માત્ર એક કાને સાંભળી નાખો, બીજા કાને બહાર કાઢી નાખો એવું નથી કરવાનું. પણ એ જે ગુણો છે ને એ ગુણોને પોતાના જીવનમાં પાલન કરો. આજથી નક્કી કરો કે આપણા 20 ગુણો જે છે એ પ્રમાણે અનુસરશું. સવારે વહેલા ઉઠી જશું, જાત ભાઈઓ સાથે ભોજન કરશું, મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓનું રક્ષણ કરશું, જ્યાં પણ કામ કરતા હોય પૂરી નિષ્ઠાથી કામ કરશું. કામ નાનું હોય કે મોટું હોય, ખૂબ મહેનત કરશું, કામ પૂરું કરશું. જે પણ કામ કરતા હોય ત્યાં આપણે ઇન્દ્રિયોને શું કરશું? સ્થિર કરશું. એ કામની અંદર આપણું મન પરોવશું તો સફળતા મળશે. ઓકે, સોય હોય, સોયની અંદર આપણે દોરો જે છે એકદમ સોયનું નાકું જે છે એકદમ નાનું હોય, એકદમ નાનું નાકું હોય સોયનું, અને એની અંદર આપણે દોરો પુરવવાનો છે. હવે ત્યાં તમે તમારી ઇન્દ્રિયોને કેટલી કેન્દ્રિત કરશો? યાર
જો તમે તમારી ઇન્દ્રિયોને કેન્દ્રિત નહીં કરો ત્યાં તો સોયનો દોરો જે છે તમે બહાર કાઢી શકશો નહીં. પણ એના માટે તમે જો પૂરી આમ ધ્યાનથી પોતાની ઇન્દ્રિયો જે છે એને આમ ક્યાંય વિચલિત નહીં થવા દઈ અને ધ્યાનથી આમ પરફેક્ટ કામ કરતા હશો ત્યારે એ દોરો છે પૂરવી શકશો. આપણે જીવનમાં આવું છે, આવી રીતે કામ કરશો તો સફળ થશો. ઓકે, તો અહીંયા આપણે 16 પાઠ પૂરો કરીએ છીએ. ફરી મળશું. ધન્યવાદ, આભાર, અસ્તુ. કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન કંઈ?